દિવસ સુધી હું તો એમ કહું ગુનાહિત બેદરકારી છે સરકારની. આ બહુ ગુનો કર્યો છે ખેડૂતનો, અને આનો બદલો સરકારને મળશે ચોક્કસ. અમારા ખેડૂતો હવે ગોળી નથી ખાવી, અમે વોટ નામની ગોળી આપી દેશું એટલે એ લોકો ઘર ભેગા થવાની તૈયારી રાખે. અમને સરકાર બનાવતાય આવડે અને ઉતારતાય આવડે. અમે હાર પહેરાવીને ફેંકી દેશું એ આ સરકારને ખબર નથી. સાહેબ સહી કરવામાં નહીં આવ્યો તો એક જ ઓપ્શન છે, એને સહી કરવામાં નહીં આવે. હવે સરકારને સહી કરવામાં 2022ની ચૂંટણી આવે એમાં સરકારને સહી કરવામાં નહીં આવે. અમારી માંગ નહીં સ્વીકારે તો સરકારને પણ ખેડૂત નહીં સ્વીકારે. પરંતુ આક્રમક છે ખેડૂતો તો ગમે તે સંજોગોમાં લડી લેવાના મૂડમાં જ છે અને આગળની જે રણનીતિ થશે એ ભલે બરબાદ થઈ જાય પરંતુ પીછેહટ કરવાના નથી. સરકાર 1987માં જ્યારે અમારું આંદોલન થયું ત્યારે અમારે જે મીટરો કાઢવાના હતા ત્યારે અત્યારે જે સરકાર છે વિરોધ પક્ષમાં હતી અને એ જ સરકાર અત્યારે શાસક પક્ષમાં છે અને અમારે આ મીટરો કાઢવાના મુદ્દા માટે જો સાંભળતી ન હોય તો આને શું શબ્દોમાં કેવું કે કઈ વિચારધારાવાળી સરકાર ગણાય. નમસ્કાર, હું છું અનિલ પટેલ અને સ્વાગત છે તમારો અમારા વિશેષ કાર્યક્રમમાં. અને ખાસ કરીને આપણે આજે ખેડૂતોની વચ્ચે છીએ. આમ તો છેલ્લા 10-12 દિવસથી આપણે સતત આ ખેડૂતોની સાથે છીએ, ખેડૂતોની વાતો રજૂ કરતા હોઈએ, પણ આજે ખાસ ચર્ચા ખાસ પંચાયત એટલે કરવાની જરૂર પડી છે કારણ કે 12 દિવસ થઈ ગયા છે અને ખેડૂતો સચિવાલયની સામે પોતાની વાત લઈને બેઠા છે અને સરકાર જે છે તે તેમની વાત સાંભળતી નથી. કેમ નથી સાંભળતી ને હવે ખેડૂતો શું કરવાના છે આપણે એમની સાથે વાત કરીશું. હવે 12 દિવસ થઈ ગયા, જે 12મું છે, શું કરશો હવે? કારણ કે 12 દિવસથી તમારી વાત ન તો સાંભળવામાં આવતી ન તો તમારી જોડે કોઈ ચર્ચા કરવામાં આવતી. 25 તારીખથી અમારું આ પંડાલ ઉપર અમે બેઠા છીએ ખેડૂતો. હવે જો આગળના દિવસોમાં સરકાર નહીં સાંભળે તો અમારે રણનીતિ બદલવાની જરૂર પડશે. જો સરકારને અમે બેસાડી શકતા હોય તો એ સરકારને અમે પણ ઉઠલાવી શકીએ છીએ. કયા જિલ્લામાંથી આવ્યા છો આપ? મહેસાણા જિલ્લો, કડી તાલુકો. મહેસાણા જિલ્લામાં તો બહાદુર જિલ્લો ગણાય છે. આ સરકાર જ્યારે બીજેપીની એક પણ સીટ નહોતી ત્યારે ત્યાં લોકસભાની સીટો બીજેપીને ત્યાં આપી હતી. આજે જે કિસાન સંઘે બીજેપીને સત્તામાં બેસાડ્યા, 87માં આંદોલન કર્યું, તમામ વસ્તુ કરી, આજે એ જ ભાજપ તમને સાંભળતું નથી અને રસ્તામાં તમને બેસાડ્યું છે. અમારું નહીં સાંભળે તો અમે એને ઉઠલાવવાની અમારી પૂરી તાકાત અજમાવી દઈશું. ગામડા બંધ કરીશું. શું કરશો દાદા? તમે લોકો એ તમામ આંદોલનમાં સામેલ હશો જ્યારે આ બીજેપીને સત્તામાં બેસાડવાની હશે અથવા તો ખેડૂતોના આંદોલનમાં હશે. આજે આ સરકારે તમને અહીંયા રસ્તામાં બેસવા માટે મજબૂર કર્યા છે. હવે હું તો બહુ ભણેલો નથી પણ તે છતાં મને એક કહેવત પહેલો કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, કનિષ્ઠ નોકરી. આજે જ્યારે રજવાડો હતો, આઝાદી નહોતી, એ દિવસે ઉત્તમ ખેતી કહેવાતી હતી. આજે એ ખેતીના ખેડૂતો કેમ છોડવા માગે છે તો એનું કારણ સરકાર જ છે. સરકારોએ એવા નિર્ણયો લીધા કે જેથી ખેડૂતો કંઈ નહીં. અને એ વખતના મારા ખ્યાલથી તો પેલો શાક શીશમને સોનું, શાક એટલે સોનાના ભાવ જે રીતે વધે, પેટ્રોલના વધે, ડીઝલના વધે, એ પ્રમાણે ખેત પેદાશોના ભાવો વધવા જોઈએ, એ પ્રમાણે વધતા નથી. એ તો એના માટે આ સરકારો બેઠા છે કે ખેડૂતને કંઈક મળવું તો જોઈએ ને. ખેડૂતને મળી શકતું નથી, ખેતી છોડે છે. જ્યારે હજી સરકારને કદાચ ખ્યાલ નહીં હોય, કારણ જ્યારે ખ્યાલ આવશે ત્યારે સરકારના અસલ ખેડૂત જોવા નહીં મળે. ભારતની અંદર અસલ ખેડૂત જોવા નહીં મળે પછી ખેતી કરી નહીં શકે. પૂઠો ઉપરથી, પુસ્તકો ઉપરથી ખેતી નહીં કરી થાય. તો આ સરકારને ઉઠાવવાની જરૂર છે. ગામડે આવશે ત્યારે અમારે તો એક જ કરવાની જરૂર છે કે ભાઈ તમારે અમારા ખેડૂતોના પ્રાણ પ્રશ્નો ઉકેલો, નહીં તો અમે મત તમને આપીશું નહીં. આ માટે નહીં. શું કહેશો? 12 દિવસ થઈ ગયા અને હે કોઈ વાંધો નહીં. હવે કેવું કરીએ? શું કરશો? કારણ કે હવે 12 દિવસ થઈ ગયા છે તમારા લોકોને અને સરકાર જે છે તમારી વાત કંઈ સાંભળવા તૈયાર લાગતી નથી અથવા તૈયારી એની દેખાતી નથી. મારા ભારતીય કિસાન સંઘનું જે આંદોલન છે એ અરાજક ફેલાવવામાં માનતું નથી, કોઈ રાષ્ટ્રની સંપત્તિને નુકસાન કરવામાં માનતું નથી. અમે શિસ્તબદ્ધ રીતે અમારી માગણી સરકારમાં અમારું વજન પાડી અને અમે અમારા માગણીને વાચા આપવા માટે અમે કાયમ કટિબદ્ધ હોઈએ છીએ. અને સરકારને અમે અમારી નવીન રણનીતિ આવતીકાલે કંઈક બનવાની જ છે અને રણનીતિ જે કંઈ બનશે એના પ્રમાણમાં અમે ગામડામાં જઈ
અને જે કાંઈથી રણનીતિ બનશે એના અનુસંધાનમાં અમે કામ કરી અને સરકારને અમારા તરફી નિર્ણય કરવા માટે અમે સરકારને મજબૂર કરીશું. આ સરકાર 1987માં જ્યારે અમારું આંદોલન થયું ત્યારે અમારે જે મીટરો કાઢવાના હતા ત્યારે અત્યારે જે સરકાર છે વિરોધ પક્ષમાં હતી અને એ જ સરકાર અત્યારે શાસક પક્ષમાં છે અને અમારે આ મીટરો કાઢવાના મુદ્દા માટે જો એ સાંભળતી ન હોય તો આને શું શબ્દોમાં કેવું કે આ કઈ વિચારધારાવાળી સરકાર ગણાય. એક બાજુ એમ કહે છે કે અમારી ભગીની સંસ્થા છે, અમારા ભગીનું સંગઠન છે અમારું, તો પછી આ મોટો ભાઈ એક બેફામ થઈ જતો હોય અને નાના ભાઈને જો સાંભળતો ન હોય તો ખરેખર એના માટે શબ્દો શું વાપરો એ કંઈ અમને સમજણ પડતી નથી. અમે ભગવાન શ્રી બલરામને તથા ઈષ્ટદેવને પ્રાર્થના કરીએ કે આ શાસક પક્ષને સદબુદ્ધિ આપે ને જેમ બને એમ અમારો પ્રશ્ન જલ્દી ઉકેલાય એના માટે અમે એમને પ્રભુને પણ પ્રાર્થના કરી છે અને સદબુદ્ધિ આપે. અને જો અમે સરકારને કહીએ છીએ કે આ ખેડૂતને તમે ખેતરમાં રહેવા દો, રસ્તા ઉપર ન લાવો. રસ્તા ઉપર લાવ્યા પછી શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ 1987માં એને જોયેલું છે. એટલે આ પાછલી સ્થિતિ જુએ અને અમારો પ્રશ્ન ઉકેલવા માટે કંઈક પ્રભુ એને સદબુદ્ધિ આપે એવું અમે ભગવાનને પણ પ્રાર્થના કરી છે. બાકી અમે અમારા પ્રશ્નને વાચા આપી અને ખેડૂતોને ન્યાય અપાવીને જઈશું. અમારું આ સંગઠન છે બિન રાજકીય છે, બિન જ્ઞાતિવાદી સંગઠન છે. દરેક ખેડૂત ખેડૂત જ સંગઠનમાં આવે છે. દરેક ખેડૂતના માટે આ સંગઠન કામ કરે છે. હર કિસાન હમારા નેતા હે એ પદ્ધતિથી અમારું કામ થાય છે. પ્રમુખ મંત્રી તો એક વ્યવસ્થાના ભાગરૂપે હોય છે, સમાચાર આવે એટલે પ્રમુખ ઉપર આવે. બાકી હર કિસાન હમારા નેતા હે એ આધારથી અમારો સંગઠન ચાલે છે. અને ગામડામાં રહેલો દરેક ખેડૂત અમારો સેનાપતિ છે અને અમારી વાત ગામડા સુધી લઈ જશું જે કંઈ રણનીતિ બનશે એના આધારે. અને કયા જિલ્લામાંથી આવો છો આપ? હું અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાંથી આવું છું. અને અરવલ્લીની જો ખેતીની વાત કરીએ તો કેવા પ્રકારની ત્યાં અત્યારે મુશ્કેલી છે? અત્યારે વરસાદ વધારે પડ્યું હતું તમામ વસ્તુ. અત્યારે આ વર્ષે સતત વરસાદ ચાલુ રહ્યો એના કારણે ખેડૂત પૂરું વાવેતર કરી શક્યા નથી. અને જે ખેડૂતે થોડું વાવેતર કર્યું હતું એમાં સતત ઉપર વરસાદ રહેવાને કારણે ખેતી બરાબર થઈ શકી નથી. ઘાસ પણ ખૂબ થઈ ગયું છે એટલે અત્યારે ખેડૂત ખૂબ પરેશાન છે. અત્યારે થોડુંક ઉઘાડી નીકળી છે તો એ ઉઘાડી નીકળી છે એમાં ખેડૂતને ખેતરમાં રહેવું પડે. એને બદલે અમારા સંગઠનના આમંત્રણને માન આપી અમે અમારા પ્રશ્ન માટે અહીં આવી અને અમારું પોતાનું કામ ધંધો છોડી અમારા પોતાના પૈસે અમારા પોતાના સ્વખર્ચે અમે અહીં આવી અને અમારા આંદોલનમાં જોડાઈએ છીએ અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે અમે તનતોડ મહેનત કરીએ છીએ. 12 દિવસ થઈ ગયા છે આજે અને હવે શું કરશો? હવે અમારે તો જે આ 12 દિવસથી આંદોલન ચાલુ થાય, 22 દિવસ તો 22 મહિના તો આંદોલન ચાલુ રાખવાનું છે જ્યાં સુધી સરકાર અમારી પૂરેપૂરી માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી અમે ઉઠવાના નથી. અને અમારા પ્રતિનિધિ પ્રદેશના જે છે એ અમારા સરકાર અંગાથી એમનું જે કાર્ડ છે એ ચાલુ રાખી, જે પ્રોગ્રામો આપશી એ પ્રોગ્રામો અમે ફોલો કરીશું. ગઈકાલે અમારા સાબરકાંઠા અરવલ્લીનો જે ચક્કાજામનો પ્રોગ્રામ આવ્યો હતો એ અમે ફોલો કર્યો. હવે પ્રદેશ જે પાછું આપશે એ કરીશું અને અમારો ધરણો સતત ને સતત ચાલુ રાખીશું જ્યાં સુધી અમારી પૂરેપૂરી માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી. અમારા જે પ્રશ્નો છે એ તો સરકારને આપેલા જ છે અને બીજું અમે પ્રશ્નો ઊભો કરેલો જ નહીં. આ પ્રશ્નો બધા સરકારના ઊભા કરેલા છે. મીટર અમે માગ્યા નથી, બરાબર. આ રીસર્વે કર્યું એ ખેડૂતે માગેલું નથી. આ બધું એમને એમના પોતાના માટે ઊભું કરેલું છે અને ખેડૂતો ઉપર નાખ્યું. અમે અમારી માગણી ચાલુ રાખીશું જો સુધી નહીં સ્વીકારે ત્યાં સુધી અને અમારું આંદોલન સતત ચાલુ રહેશે. કયા જિલ્લાથી આવ્યો છો આપ? કચ્છ ભુજથી. શું નામ છે આપનું? કરણાભાઈ કરતન મહેત્રા. શું કહેશો? 12 દિવસ થઈ ગયા, કચ્છમાં શું સમસ્યા છે અને હવે શું કરશો આગળ? સાહેબ, ભારત ખેતી બધા દેશ કહેવાય અને જગતનું તાત આજ 12 દિવસથી જોઈએ તો ઘરણા પર ઊભો હોય અને આ જો સરકારનું કાંઈ પાણી ન હલતું હોય તો અમે તો ગામડે જઈ અને આ મજબૂત કરશું હજી ખેડૂત સંમેલન. અને કચ્છના તો બહુ માણસો અહીં આવ્યા છે અને કચ્છમાં તો એવું છે કે એકને હોર્સ પાવરથી પાવર આપવામાં આવે ને એકને મીટરથી, એમાં પાછા 2 વિભાગ 60 પૈસા ને 80 પૈસા. ખેડૂત કાંઈ ફ્રી તો માગતું નથી. વીજળી મીટર મરજિયાત કરવા માગણી છે કે આમ ખોટી માગણી તો છે નહીં. એવા 13 મુદ્દા છે ખેડૂતના. એ મુદ્દા નહીં સંકેલાય ત્યાં સુધી ખેડૂત આંદોલનથી દૂર નહીં રહે, સતત આંદોલન કરશે. 28 તારીખે વડાપ્રધાન પણ આવ્યા હતા અને કેનાલોનું ઉદ્ઘાટન કર્યું કે હવે પાણી ખેડૂતોને અહીંયા મળી જશે. શું પાણી પહોંચી રહ્યો છે એ બાજુ? બિલકુલ નહીં. દુધઈ બ્રાન્ચની જે માંગણી હતી હમણાં કિસાન સંઘે જ ઉપાડી હતી એનું લેખિત આપ્યું છે પણ હજી કાંઈ કામ ચાલુ થયું નથી. અને
જ્યારે વડાપ્રધાન મોદી ભુજ આવ્યા ત્યારે આ અહીંયા ગાંધીનગરમાં એવું કહેવામાં આવ્યું કે અમે તમારા સાથે વાત કરશું, પણ કાંઈ ખેડૂતો સાથે વાત કીધી નથી. તમે કોઈ પોતાની વાત વડાપ્રધાન સુધી પહોંચાડવાનો નહીં પ્રયત્ન કર્યો કે આટલી બધી મુશ્કેલી છે કે કચ્છમાં તમામ વસ્તુઓ છે, ખેતી પ્રોપર નથી થતી? સાહેબ આજ 6 મહિનાથી લેટરથી કિસાન સંઘ લેટર આપે જ છે કે ભાઈ આટલી માંગ તમારી, અમારી માંગ તમે સ્વીકારો, પણ કોઈ કાંઈ સ્વીકારવામાં આવતું નથી. પછી હવે કરશો શું પણ હવે ના સ્વીકારવામાં આવે તો? સાહેબ સ્વીકારવામાં નહીં આવે તો એક જ ઓપ્શન છે, એને સ્વીકારવામાં નહીં આવે. હવે સરકારને સ્વીકારવામાં 2022ની ચૂંટણી આવે એમાં સરકારને સ્વીકારવામાં નહીં આવે. અમારી માંગ નહીં સ્વીકારે તો સરકારને પણ ખેડૂત નહીં સ્વીકારે. શું કહેશો? આજે 12 દિવસ થઈ ગયા અને કચ્છથી તમારા લોકોને અહીંયા આવવું પડે છે આંદોલન કરવા માટે. પહેલે તો આજે 12મો દિવસ છે, તે પ્રત્યે અમે કાયમ જોઈએ છીએ કે આ પંચાયત ન્યૂઝ આજ 12 દિવસથી રેગ્યુલર અમારું ઇન્ટરવ્યૂ લે છે ને છતાંય હજી એટલે બધા મીડિયાનો આભાર કાયમ આવે છે, પણ તમે આ પંચાયત ન્યૂઝ આજ 12 દિવસથી આવે ને અમારા કચ્છ જિલ્લાના ખેડૂતોને મોટામાં મોટો આ મીટરવાળો પ્રશ્ન છે ને હવે આ સરકાર આ હજી કોઈ પૂછાય નથી કરતી. આજ સુધી કોઈને બોલાયા નથી. ખેડૂતોને પ્રશ્ન શું છે એવી પણ પૂછા નથી કરી. અમારા કચ્છના ખેડૂતોને મોટામાં મોટો આ મીટરવાળો પ્રશ્ન છે જ્યાં સુધી સ્વીકારવામાં નહીં આવે તો હવે આજે 12મો દિવસ છે ને અહીંયાથી આજે કહેવામાં આવે હવે આ સરકારનું 12મું નીકળી જશે, 2022ની ચૂંટણી આવે, અમે ઘર ઘર જઈ ગામડામાં ઘર જઈને એક ખેડૂતને જાગૃત કરશું. સરકાર આપણીની તો હવે સરકારને ફગવી દેવામાં આવશે. શું કહેશો? કચ્છથી જ ખેડૂતો વધારે આવે છે અને વડાપ્રધાન હંમેશા એવું કહે છે કે તેઓ સવાયા કચ્છી છે, કચ્છ માટે ઘણું બધું આપ્યું છે, કેનાલ આપે છે, તેના ખેડૂતો સમૃદ્ધ થઈ રહ્યા છે. વાસ્તવિકતા શું છે? એ વાત તો બહુ ખોટી વાત છે, કારણ કે જ્યારે એ 27 તારીખે આવવાના હતા ત્યારે 27 તારીખે કચ્છ અમારે બંધ કરવાનું એલાન હતું, પણ ત્યારે કનુભાઈ દેસાઈ અને આજે ટીમ તેને બનાવી 5 મંત્રીઓની, તો કનુભાઈ દેસાઈ અને અમારા 5 જે ખેડૂત છે તેમને મિટિંગમાં બોલાવ્યા અને ત્યારે તેમને એને એવું કીધું કે અમે તમારા મુદ્દા સ્વીકારશું, તમે આંદોલન તમારું સમેટી લ્યો. ત્યારે અમારા કિસાન સંઘના પ્રમુખે એવી જાહેરાત કીધી કે અમે અમારા જ્યાં સુધી મુદ્દા નહીં સ્વીકારાય ત્યાં સુધી અમારું આંદોલન અમે ઉપાડશું, અહીંયાથી નહીં. એટલે એક ખોટી જાહેરાતો જ કરે છે. અમારા મુદ્દાને હજી કોઈ પણ સમર્થન આપતા નથી. મુશ્કેલી શું છે ખાસ કરીને કચ્છમાં જો ખેતીની વાત કરીએ? કારણ કે કચ્છથી દૂર શહેરોમાં લોકોને ખબર નથી પડતી કે ખેતી મુશ્કેલી. તમારે ત્યાં કચ્છમાં મુશ્કેલી શું છે અત્યારે? મુશ્કેલીમાં એવું છે કે હવે 1 મીટરથી મોટર ચાલે છે, એક ફિક્સ ચાર્જવાળી ચાલે છે. હવે અમે અમારા કચ્છની અંદર 1000થી 1200 ફૂટ નીચેથી પાણી તરિયામાંથી ખેંચીએ છીએ, ત્યારે હવે એકને જ્યારે મીટરવાળું કનેક્શન હોય ત્યારે એને બિલ મહિનાનું 20-25 હજાર આવે છે અને જે ફિક્સ ચાર્જવાળા છે એમને 4000થી 4500ની આસપાસ આવે છે. હવે 2 ભાઈ હોય તો એક ભાઈ 4045 રૂપિયા બિલ ભરે છે અને એક 20-22 હજાર બિલ ભરે છે. એ રીતે કચ્છના ખેડૂતોને નીચે તરિયાથી પાણી ખેંચે છે, તે માટે તેને પોસાતું નથી. આપણી સાથે બહેનો પણ છે અહીંયા જે અલગ અલગ જિલ્લાઓમાંથી આવ્યા છે. રાધાબેન, તમે તો સતત અહીંયા આવતા રહ્યા છો. આજે 12મું થઈ ગયું, આજે 12 દિવસ થઈ ગયા છે, છતાં મહિલાઓને અહીંયા નારી શક્તિને અહીંયા આવવું પડે છે પોતાની માંગણીઓ માટે. આજે અમારી જે માંગ હતી વીજ સમાન દર અને રીસર્વે અને ઘણા બધા એવા પ્રશ્નો હતા. 2 વર્ષથી સતત પ્રયાસ કર્યા, લેખિતવાર આપ્યા, આવેદનપત્ર આપ્યા, પણ એના તરફથી કાંઈ નિરાકરણ થયું નહીં અને ના છૂટકે ધરણાનો અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવ્યો અને કરવો પડ્યો ના છૂટકે. હવે હું તો એમ કહું છું કે સામ દામ દંડ ભેદ બધું કરી ચૂક્યા. હવે જો આ સરકાર નહીં માને અને આ જે ખેડૂતોની નાની એવી માંગ છે સ્વીકારવામાં નાની એવી માંગ અને મોટું સ્વરૂપ મને મોટો ઇસ્યુ આ સરકારે બનાવ્યો, ના છૂટકે અમને આ ધરણાનો કાર્યક્રમ લેવો પડ્યો. અને હવે જો કદાચ આ સરકાર નહીં માને, અત્યારે જોઈએ તો 70% બહેનો ખેતીની અંદર કામ કરતી હોય છે અને એને પૂરતું વળતર ના મળતું હોય, પશુપાલન કરતી હોય એમાં પણ પૂરું વળતર ના મળતું હોય અને ખેડૂતોનું અને પશુપાલનોનું શોષણ કરતી આવતી હોય આ સરકાર. તો હું તો એમ કહું છું કે આ નવું જે મંત્રીમંડળ છે ને એ ખરેખર
જો નરેન્દ્રભાઈ મોદીએ બેસાડ્યું છે ને તો આ એક માકડા તરીકે બેસાડ્યું છે, એક વાંદરા બેસાડ્યા છે. એ વાંદરાને શું ખબર હોય? વાંદરાના હાથમાં તલવાર આવે તો શું કરે? આ વાંદરા બેઠા છે, આ ખેડૂતની વેદના નથી સમજી શકતા. એને ખબર નથી કે આ ગુજરાતની અંદર જે ભાજપ સરકાર લાવનારા ખેડૂતો છે, હવે જો અમારી માંગ નહીં સ્વીકારે અને હવે જો આ જરાય પણ પૂછા નહીં કરે ખેડૂતની, તો અમારા ખેડૂતોએ હવે ગોળી નથી ખાવી. અમે વોટ નામની ગોળી આપી દેશું એટલે એ લોકો ઘર ભેગા થવાની તૈયારી રાખે. અમને સરકાર બનાવતાંય આવડે અને ઉતારતાંય આવડે. અમે હાર પહેરાવીને ફેંકી દેશું એ આ સરકારને ખબર નથી. મહિલા જ્યારે મેદાને ચડે ને ત્યારે રણચંડી અને દુર્ગા થઈને આવે. હવે એ આજે આ દુર્ગાનું સ્વરૂપ અમને ધારણ કરવું પડ્યું. અમારા ખેડૂતો અહીંયા 12 દિવસ થયા, 13 દિવસ થયા મચ્છર માખીની અંદર રાત્રે પણ અહીંયા ઊંઘવાનું, ઉપર વરસાદ આવે, તાપ આવે, આટલું બધું સહન કરી. એવું ખેડૂતે કયું પાપ કર્યું કે ખેડૂતોની આ દશા સરકારે કરી? જો આ 70 થી 73% ખેડૂત બેરોજગારી સરકાર કરી છે, પણ આ ખેડૂતો કેટલી રોજગારી આપે છે, કેટલા મજૂરોને, એ હજી સરકારની ગણતરીમાં એને નહીં હોય. એ નહીં હોય એનું કારણ હું આ માકડા જેવી સરકાર એટલે કહું છું કે ધરતીપુત્રોનું જો આ સરકારે અન્ન ખાધું હોય ને તો આ હાલત ખેડૂતોની ન થાય. એને ચોક્કસ સાગર ખેડૂતોનું ખાધું છે. જો એને ગાયનું દૂધ પીતું હોય ને તો આ સરકારની આ ખેડૂતોની આ હાલત ના થાય. એને ચોક્કસ ભૂંડડીનું દૂધ પીધું છે એટલે જ આ ખેડૂતો ઉપર દયા નથી આવતી. આજે મહિલાઓને મેદાન ઉપર આવવું પડે, આજે ઘર ઢોરા છોરા મૂકીને આજે આ મેદાન ઉપર આવવું પડે, કંઈ સહેલું નથી. એમને ખબર નથી કે આ અમારો ઉપર આભ અને નીચે ધરતી અને એની ઓફિસો, એસીવાળી ઓફિસું, એસીવાળી ઓફિસું આ ખેડૂતો ઉપર રાજ કરે અને આ ખેડૂતોના નિર્ણય લે. હવે અમારે આનાથી વિરુદ્ધ જવું પડશે અને આ સરકારને ઘર ભેગું થવાની તૈયારી રાખે. અમે વોટ નામની ગોળી આપી દઈશું, કેમ કે આજે હદ થાય હવે ખેડૂતોમાં. નાના પ્રશ્નોમાં ખેડૂતો સંઘર્ષમાં ઉતરી જાય, ખેડૂતોને સંઘર્ષ કરવો પડે, જરાય વ્યાજબી નથી. આપણી સાથે બહેનો છે, આપણે એમની સાથે વાત કરીશું. શું નામ છે બેન આપનું? મંજુલાબેન પટેલ. કયા જિલ્લાથી આવ્યા છો? કડી તાલુકાના. આ બહેનો છેલ્લા બી કેટલા દિવસથી અહીંયા આવે છે, એ બી આંદોલનમાં અહીંયા જોડાઈ છે. ખાસ કરીને 12 દિવસ થઈ ગયા પણ સરકાર તમારા લોકોની વાત સાંભળતી નથી. શું કરશો હવે? સરકારને આ 12 દિવસના ધરણામાં બહેનો ના આવવું જોઈએ તો સરકારને શરમ આવવી જોઈએ. અને જે સરકાર આપણે અહીંયા બેસાડી છે એ સરકારને અહીંયાથી એ આપણો ટાઈમ જે કરવાનું છે એ ના કરે તો તે સરકારને ઉઠલાવવાની સત્તા પણ અમારામાં છે. જેમ રોટલી ગોળ ગોળ ફરે છે તો આપણે સત્તા પણ ગોળ ગોળ ફેરવી શકીએ છીએ. એટલી મજબૂતાઈ કિસાન સંઘમાં છે. તમે કડી જિલ્લાથી આવો છો, ત્યારે ખાસ કરીને ખેતીની વાત કરીએ તો કેવા પ્રકારની મુશ્કેલીઓ છે પશુપાલનથી માંડીને બધી વસ્તુ? પશુપાલનની અંદર અમે ખેતી કરીએ પણ પશુપાલનની અંદર જોઈતા ભાવ મળતા નથી દૂધના. અત્યારે જે ખોરાક પશુઓનો છે, ખાણ ને એ બધું બહુ જ મોંઘું છે, તો સામે એ પ્રમાણે ભાવ મળતા નથી દૂધના. તો પછી અમારે કેવી રીતે અમારું ગુજરાન પૂરું કરવું? અત્યારે બધી બાબતોમાં ખેડૂતોને જે ભાવ છે તો પણ આપતા નથી. ખેડૂતોની ખેતી કરીએ તો પણ એના સામે ભાવ મળતા નથી. જ્યારે ખેડૂતો જોડે માલ હોય છે ત્યારે કોઈ દિવસ ખેડૂત જોડે માલ હોય ત્યારે પૈસા આપતા નથી. એ જોવા એટલો ભાવ મળતો નથી. જ્યારે ખેડૂત પાસેથી નથી હોતું ત્યારે ભાવ ઊંચા હોય છે. એ બધું વચોટવાળાને કમાવાનું હોય છે. તો સરકાર આના હિસાબે કંઈક કરે. અને અમે જે સત્તા ઉપર બેસાડે છે તો આ 12 દિવસના ધરણામાં સરકારે સાંભળવું જ જોઈએ. અસ્તો શું કહેશો? જે રીતે સમગ્ર અત્યારે 12 દિવસ થઈ ગયા અને બહેનોને આવવું પડે અત્યારે પોતાનું પરિવાર છોડીને, બાળકો છોડીને, પશુઓ છોડીને, કેવી લાગણી થાય છે આ સરકાર પ્રત્યે? સરકાર પ્રત્યે લાગણી થાય કે આ ઘર ખર્ચામાં સને પૂરું થાય. કિસાન સંઘવાળાને એમાં ખેતી ઉપર બધું ગુજરાન ચલાવવું હોય તો ગેસના ભાવ, તેલના ભાવ બધા વધી ગયા તે સને પૂરું પડે એમ. એટલે એ કહેવાનું કે એમ કે બધું સામે એ રીતના ખેતીનો ભાવ એમ કહો કિસાન સંઘવાળાને આપવો જોઈએ તો પાર પડે. સરકારવાળા આપે તો પછી પણ ખેતીના ભાવમાં આપવા પડે તો પૂરું પડે ઘર ખર્ચા. નકર આપણા ભાવ પેલા આપું ના આપણા ઘર ખર્ચામાં ભાવ વધારે જો ગેસના દેશો ને પૂરું પડે. એ જ કહેવાનું. એમ કહો સામે એ પ્રમાણે વર્તન કરો એમ.
મારું નામ હું મહેસાણા જિલ્લાની બેન છું. મારું નામ ભગવતીબેન છે. અમે ખેતી વિશે આવ્યા છીએ જાણવા માટે. ખેતી ઉદ્યોગવાળાને ખેતીમાં કશું મળતર રહેતું નથી અને બહુ પ્રધાનમંત્રીએ ભાવ વધારી દીધા છે અને બધી રીતે અમે સફળતા કરવા માગીએ છીએ પણ અમારું કોઈ સાંભળતું નથી. હવે પશુપાલનનો ધંધો મીટરોના ભાવ વધી ગયા છે, યુનિટોના ભાવ વધારી દીધા સરકારે. અમે અમારે શું કરવા માગીએ? હવે પાછળ હટ કરવાના નથી. જય કિસાન સંઘ દ્વારા સરકારને અમારી માગણીઓ દ્વારા જાણ કરવામાં આવેલી છે, આવેદનપત્રો આપ્યા છે. વ્યક્તિગત પણ મુખ્યમંત્રીને, કૃષિમંત્રીને, નાણામંત્રીને બધાને મળી અને એક એક મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે. ત્યારે જ પણ તેણે કીધેલું કે આ મુદ્દા તમારા વ્યાજબી છે, પરંતુ મને એવું લાગે છે કે અનિર્ણાયક સરકાર હોય એવું મને લાગે. કોઈ નિર્ણય કાં તો એને અધિકાર નહીં હોય કે ગમે તે હોય, પણ કોઈ નિર્ણય કરતી નથી આ સરકાર. અને એને હિસાબે મને એવું લાગે છે કે આ આંદોલન ખેંચવું પડ્યું છે કિસાન સંઘે. મુદ્દાઓ એકદમ સામાન્ય છે, વ્યાજબી છે, તાર્કિક છે અમારા મુદ્દા. અમે હર વખત કહીએ છીએ કે ચર્ચા કરીએ આપણે, અને ચર્ચા કરીને તમને એમ લાગતું હોય કે આ ગેરવ્યાજબી મુદ્દો તમે મૂકી દઈએ, પણ ના, અમારા મુદ્દા બધા વ્યાજબી છે. સરકાર તરફથી પણ એવું કહે છે, પણ મને એવું લાગે છે સરકારની અંદર અત્યારે અવઢવની સ્થિતિની અંદર એકદમ હમણાં નજીક ચૂંટણી આવે છે, ચૂંટણીની અસરો અથવા તો પોતે નિર્ણય કોઈ કરે તો અત્યારે તો સ્થિતિ એવી છે કે ક્યારે કોને કાઢી મૂકે એ પણ કાંઈ નક્કી નહીં, એવું કદાચ એવો ડર પણ હોય અને એને હિસાબે કદાચ નિર્ણય નહીં કરતો એવું મને લાગી રહ્યું છે. 12 દિવસ થઈ ચૂક્યા છે, પ્રશ્નનો ઉકેલ નથી આવ્યો. હવે પછી કિસાન સંઘ શું કરવા માંગે છે? 12 દિવસ સુધી બહુ ધૈર્યપૂર્વક ભારતીય કિસાન સંઘે ધરણા, અને હવે તો અમે આમ કહી શકાય કે દરેક જિલ્લા સ્તર ઉપર નેશનલ હાઈવે બંધના પ્રતિક એલાનો પણ આપેલા અને બંધ અમે પણ સફળતાપૂર્વક કરેલા છે. આવનાર દિવસોમાં કદાચ હજી સરકાર કોઈ નિર્ણય નહીં લે તો ભારતીય કિસાન સંઘની રણનીતિ સાથે મળીને દરેક જિલ્લાના કાર્યકર્તાઓને બોલાવીને આગલો ટર્ન કઈ રીતનો હોઈ શકે અને કેવો કાર્યક્રમ કરી તો સરકારમાં આથી વધારે દબાણ લાવી શકાય એ પ્રકારની રણનીતિ ભારતીય કિસાન સંઘ કરી છે. 12 દિવસ થયા તમે ગાંધીનગર બંધનું એલાન આપ્યું છે, હવે પછી શું કરવા માંગો છો? એ જ તમને કહું છું કે ગાંધીનગર બંધનું આજે એલાન છે, એમાં પણ બહુ સારી સફળતા આપણને મળી છે. વિવિધ વેપારી એસોસિએશને, મોલોએ ભારતીય કિસાન સંઘને સહકાર આપીને અને બંધમાં જોડાણા છે. એ બદલ ભારતીય કિસાન સંઘ ગાંધીનગર વેપારીઓના અને વ્યવસાયીઓના આભાર માને છે. કદાચ આની અસર સરકારમાં નહીં પડે તો ભારતીય કિસાન સંઘ આવનાર દિવસોમાં કદાચ કાલે જ આ પ્રકારનો નિર્ણય લેવાય એવી શક્યતાઓ છે. અમે મળીએ છીએ, કાલે અમારી ટીમ મળે છે. અમારા અખિલ ભારતીય મહામંત્રી મોહિની મોહન પણ અત્યારે ઉપસ્થિત છે ગાંધીનગરની અંદર, તો એના માર્ગદર્શનની છે આ એવી સરકારમાં વધારે દબાણ ઊભું થાય એ પ્રકારના કાર્યક્રમોની રણનીતિ ઘડાશે. ગઈકાલે પણ તમારો પોલીસ સાથે ઘર્ષણના બનાવો બન્યા હતા. સ્વાભાવિક રીતે અમે તો એવું ઈચ્છીએ છીએ કે ક્યાંક અમારી ધરપકડો થાય, ઘર્ષણો થાય, કારણ કે આંદોલન કરીએ ને, આંદોલન કરવી એ અમારી ફરજ છે અને આંદોલનને રોકવું એ સરકારની અને પોલીસ તંત્રની ફરજ છે. ઘર્ષણ હું તો એમ કહું છું કે સરકારમાં અમે પણ એવું ઈચ્છીએ છીએ કે અહીંયા અમને કાર્યક્રમ ન કરવા દે, કારણ કે આ સ્થળ મંજૂરી વગરનું છે, પણ સરકાર મોટે ભાગે કાંઈ કરતી નથી. સામાન્ય રીતે સ્વાભાવિક રીતે ક્યાંક થોડું ઘર્ષણ થયું હોય, પણ એવું ઘર્ષણ નથી થયું કે જેનાથી વધારે દબાણ ઊભું થાય. ખરેખર તો મોટું ઘર્ષણ થવું જોઈએ તંત્ર અને કિસાન સંઘ વચ્ચે, પણ એવું હજી નથી થયું. 12 દિવસથી હવે તમને એવું નહીં લાગતું રસ્તા પર ઉતરવું જોઈએ, મુખ્યમંત્રી મળવા જવું જોઈએ? મુખ્યમંત્રીને મળવા જવું જોઈએ એવું નહીં, મુખ્યમંત્રીને હવે મળવા જવાની જ વાત તો એક બાજુ મૂકી દેવાની રહી, કારણ કે ભારતીય કિસાન સંઘ કાંઈ એવું સંગઠન નથી કે સામેથી કોઈને લબડી અને મળવા જાય. ભારતીય કિસાન સંઘ સ્વમાની સંગઠન છે અને કોઈ રાજકીય એનો ઉદ્દેશ હોતો નથી. કિસાનોના અને ખેડૂતોના હિત માટે અને રાષ્ટ્રના હિત માટે કામ કરે છે. એને સામેથી મળવા જવાનું, સરકારને ખરેખર તો સામેથી બોલાવી અને અમારી માગણી સંતોષાવી જોઈએ એ પ્રકારની એનો રવૈયો હોવો જોઈએ, એ પ્રકારની એની કાર્યપદ્ધતિ હોવી જોઈએ. પણ એ કાર્યપદ્ધતિમાં એ ઉણા ઉતર્યા છે. ભારતીય કિસાન સંઘ એવું માને છે કે હવે આવનાર દિવસોમાં એ
બોલાવે તો જવું અને હવે તો બોલાવે તો પણ ન જવું એ પ્રકારનું કદાચ આંદોલન આવી શકે છે. પણ જગતના તાતના આવી રીતે રસ્તા પર બેસી રહેવું પણ 12 દિવસ સુધી કે જે જગતનો તાત આખા વિશ્વને એમ કહી શકાય કે પોતે અનાજ પૂરું પાડતો હોય, જેની જિંદગી આધારિત છે, એના આવી રીતે બેસવું પડે કેટલું યોગ્ય છે? શરમાવવું જોઈએ સરકારને. ખેડૂત જગતનો તાજ છે. અત્યારે ખેડૂતોને જરૂર છે, ખેતરમાં જરૂર છે. અત્યારે વરસાદ ખેંચાણો છે, ખેતરમાં દરેક ખેતરમાં ખેડૂતની જરૂર છે. અત્યારે સિંચાઈનું પાણી આપવું, દવાઓ છાંટવી, મજૂરો કરીને અને નિંદામણો દૂર કરવા, આ બધી ખેતીમાં જરૂર છે. એવા સંજોગોની અંદર આ 12 દિવસ સુધી હું તો એમ કહું ગુનાહિત બેદરકારી છે સરકારની. આ બહુ ગુનો કર્યો છે ખેડૂતનો અને આનો બદલો સરકારને મળશે ચોક્કસ. કેવી રીતે બદલો આપશો? બદલો તો હવે સરકારની વિરોધમાં ખેડૂત અને કિસાન સંઘ જાય તો એ બદલો જ છે ને, બીજું શું? એટલે ચૂંટણી દરમિયાન સામે આવશો? ચૂંટણી નજીક આવે છે, સમજવું જોઈએ સરકારને. હવે આંદોલન તો સ્વાભાવિક રીતે જ્યારે આંદોલન થાય, ચૂંટણી નજીક આવે ને આંદોલન થાય તો લોકમત સરકારની વિરુદ્ધમાં જાય. સરકારે સમજવું જોઈએ. આજે 12મો દિવસ સરદાર બાપુના આપણા સાનિધ્યમાં જ્યારે બેઠા છીએ ત્યારે 12 દિવસ થયા એટલે સમજી લેવાનું કે આજે 12મું એનો સરકારનો થઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. હવે આગળના વિષયનો તમે કદાચ અમને પૂછશો તો આગળનો વિષય એ જ હશે કે જે રણનીતિ ભારતીય કિસાન સંઘ ગુજરાત આખામાં પથરાયેલો છે, ગ્રામ સમિતિ સુધીના કાર્યકર્તાઓ છે, ગ્રામ્ય લેવલે જે ભાજપ અત્યારે એમ સમજી રહી છે કે અમારું સંગઠન છે તો બૂથ લેવલ સુધી ને બૂથ પ્રમુખ સુધીનું સંગઠન છે, તો બૂથ સુધીનું સંગઠન તમારું હતું છે એ 100%, પણ આ વખતે બૂથ લેવલનું સંગઠન તમારું તૂટી જવાનું છે. બૂથ લેવલના બૂથ પ્રમુખો તમારા ભારતીય કિસાન સંઘના 50% કાર્યકરો છે અને એ કાર્યકરો બધા હટી જવાના છે. એટલે ગ્રામ્ય લેવલે આગળ સંગઠન ભાજપનું જે છે એ તૂટી જશે. એટલે ઓટોમેટિક એની રણનીતિ ઓટોમેટિક સરકાર કંઈક વિચારવું જોઈએ. 12 દિવસથી બેસાડી આ સંગઠન એમ સમજે આ લોકો કે પાટીદાર આંદોલન કે અનેક આંદોલનો જે લડે છે એ ટાઈપનું આ આંદોલન નથી. આ એક શિસ્તને ભરેલું ભારતીય કિસાન સંઘ છે. શિસ્તપૂર્વક જ સંગઠનથી આ આંદોલન કરી રહ્યા છે. તો માત્ર સરકારને સમજવું જોઈએ કે માત્ર ને માત્ર એક સામાન્ય પ્રશ્ન છે, સામાન્ય પ્રશ્ન નથી ઉકેલવા નથી માગતા. એનો મતલબ એ જ થયો કે આ ભારતીય કિસાન સંઘની એને જરૂર નથી. તો ભવિષ્યમાં ભારતીય કિસાન સંઘ નીચે જઈ અને એના ભાજપના જ કાર્યકરોને આ મુદ્દા દેશું કે ભાઈ આ તમારા મુદ્દા તમારી સરકારે નથી ઉકેલ્યા તો અમારે ક્યાં જવું. એટલે અમારે ઓટોમેટિક ડાયવર્ટ થવું પડશે. એ 100%ની વાત છે. એટલે વિધાનસભાની ચૂંટણીમાં તો ભાજપનું 12મું કરશો? હા, વિધાનસભાનું જે આવે છે ચૂંટણી એનામાં 12મું થવાનું એવી શક્યતા પૂરેપૂરી અત્યારે દેખાઈ રહી છે. ખાસ કરીને જે પ્રકારે 12 દિવસ થયા તમારા પ્રશ્નો નથી ઉકેલાતા, શું કહેશો? સાહેબ, અમારા પ્રશ્ન નથી ઉકેલાતા એટલે આ સરકાર છે ને એવું સમજી બેઠી છે કે જેણે અમારું એક ચાલે રાજ્ય. પણ હકીકતમાં હું નરેન્દ્ર સાહેબ મોદીને કહેવા માગું છું કે ભાઈ 2 સીટો જે હતી ને એમાંથી આટલો મોટો વિરાટ થયો અને કોંગ્રેસ આટલી બધી સદથી છતાં એ તળિયા જાટી થઈ ગઈ તો એના દિવસો કાંઈ દૂર નથી રહ્યા. જો એ પ્રમાણે વર્તશે તો કોંગ્રેસની નામની છે ને આનું પણ એવું જ થઈ જશે. માટે મારું કહેવું એવું છે નરેન્દ્રભાઈ મોદીને કે ભાઈ કિસાનને સમજો, કિસાનને આ તાપ છે, આ બધાનું જે ધરણ પોષણ કરે એને તમે આમ જો રગડશો તો એના દિવસો કેવા આવશે એ નરેન્દ્રભાઈ મોદીને સમજવા જેવું છે. પોતે ગમે એટલા સારા હશે પણ નીચે શું વહીવટ થાય છે એનું ખાસ લોકો ધ્યાન રાખે એવું મારું માનવું છે. અને હજુ હવે નહીં સમજે તો પછી અત્યારે આ જે કંઈ સરકાર આવવાની છે ને એ ફાંફા મારતી થઈ જશે એવું મારું સૂચન છે. તમારા વિસ્તારના મુખ્ય કયા પ્રશ્નો તમે કઈ રીતે ખાસ કરીને? જો અમારા વિસ્તાર તો અમે લખપત તાલુકામાં રહે છે, કચ્છનો છેવાડો, પાકિસ્તાનની બોર્ડર. તો ત્યાં અત્યારે આ નર્મદા કરીને છતાં પણ ત્યાં નથી પહોંચવાનું. પણ એમને ખબર છતાં પણ અમે આ એક અમારું સંગઠન છે એમાં અમે સહકાર આપવા આવ્યા છીએ. ત્યારે આજે 700 કિલોમીટર સુધી અમે શા માટે આવ્યા છીએ? કારણ કે વેદના છે ત્યારે આ વીજ બર છે, પછી બીજી ઘણી સમસ્યાઓ છે, ખાતરના છે, પછી આજે માપણીના છે, એ બધા પ્રશ્ન છે જ અમારે. એ માટે અમે અહીંયા આવ્યા છીએ. ये तो सरकार हाँ ना बोल रही है वो तो हमको पता नहीं, वो सरकार का विषय है. लेकिन हमने जो विषय दिया है सरकार को वो सरकार ने बोला है कि आप सही है, तो क्यों नहीं कर रहे हमको पता नहीं. आज 12वां दिन है. पूरा हमारा पुराना गांधीनगर बंद का ऐलान था, इसी में सबको पूरा व्यापारियों ने साथ सहकार दिया है. जब हम हमारे लोग उधर बंद कराने के लिए रिक्वेस्ट करने के लिए निकले तो सब लोग ने बहुत ही साथ सहकार दिया और बताए कि आप सही रास्ते पे हैं, हम आपके साथ हैं.
छोटे छोटे दुकान वाले भी ऐसे थे कि उसने भी बताया हमको, हमने भी बताया कि आप अपनी दुकान खोली रखें, लेकिन छोटे दुकान वाले ने भी बताया कि आप सही कर रहे हैं, सरकार क्यों नहीं सुनती है, आप 12 दिन तक इधर बैठे हैं तो सरकार क्यों नहीं सुन रही है। इसलिए वो सब व्यापारी लोग और बड़ी डीमार्ट जैसी कंपनी उसने भी बंद रखा। और बहुत ही बड़े बड़े मॉल में हम गए तो सब हमको ऐसे ही बोल रहे थे कि आप सही है, हम आपका धंधा आज बंद रखेंगे। इसलिए हमको ऐसा लगता है कि गुजरात सरकार से बहुत समझ नहीं है, लेकिन गुजरात की जनता को समझ है कि हमारा आंदोलन सही है। गुजरात सरकार के मंत्री को पता नहीं है, मुख्यमंत्री को पता नहीं है, ऊर्जा मंत्री को पता नहीं है, लेकिन ग्राउंड में जो छोटे छोटे व्यापारी, बड़ी बड़ी कंपनियां सब ऐसा बता रहे हैं कि आप सही है, आपके लिए हम भी एक बंद रखेंगे। इसलिए आज हमारा बंद का ऐलान था। आज हमारे अखिल भारतीय महामंत्री भी इधर हैं, 2 दिन रुकेंगे। कल उसके साथ भी हमारा पूरा गुजरात के अध्यक्ष का मीटिंग होने वाला है और अगली रणनीति वहीं से तैयार होने वाली है। सरकार के 12वां दिन तक कुछ अभी हली नहीं है और हम ऐसा भी नहीं कहते हैं कि सरकार झुके, लेकिन सही बात है आकर बताएं। और 10 बार तो उसने बता दिया कि आप सही बात पर चल रहे हैं, आपका जो प्रश्न है वो सही है, तो क्यों सुलझाव नहीं होता है। इसलिए हमको भी दिक्कत हो रहा है कि क्या हम ऐसे लोग हैं कि देश में अराजकता पैदा करें। नहीं, बिल्कुल नहीं। हमारा आज ही 12वां दिन में पुलिस के साथ भी कहाँ भी 1-2 किस्सा को छोड़कर कहाँ संघर्ष नहीं हुआ है और पुलिस ने भी हमारी बात को समझा है, लेकिन हमने भी पुलिस की बात को समझा है, कहीं भी अराजकता नहीं फैलाई। आगे भी हमारा आंदोलन चलने वाला है, आगे भी हम अराजकता का बात ही नहीं करेंगे, लेकिन जो हमारा सिस्टम है धरना का वही यहीं चालू रहेगा। और पूरा गुजरात में ऐसा मैसेज जा रहा है कि ये गुजरात सरकार क्यों नहीं सुनती है। ये साथ मंत्री के साथ बैठक होते हैं, मुख्यमंत्री के साथ बैठते हैं और पक्ष वाले हैं जो बीजेपी के लोग, उसके साथ भी बैठक हुआ है, उसका महामंत्री है, अध्यक्ष है, सबके साथ बैठक हुआ है। तो कौन ये सरकार चला रहा है हमको पता नहीं। गुजरात सरकार का तो निर्णय है नहीं, वो पता चल चुका है, कौन निर्णय लेने वाला है हमको पता नहीं। लेकिन एक बात सही है कि जब हमारा प्रश्न का सॉल्यूशन नहीं होगा तब तक हम डटे रहेंगे, हमारा धरना प्रदर्शन चालू रहेगा। और कल हमारी बड़ी मीटिंग होने जा रही है, वो मीटिंग में जो तय होगा, क्या तय होता है, वो भी हमारा कार्यक्रम चालू रहेगा, लेकिन वो कल तय होगा कि क्या करेंगे। वो खास करके लोगों में एक भावना है कि आप लोगों की संस्था आरएसएस की संस्था है, भाजपा आरएसएस है, आप एक दूसरे के भगनी संस्था है, तो आप लोग ये फ्रेंडली मैच खेल रहे हैं, खाली एक दूसरे को न तो आपको हराना है न तो जिताना है। तो ये इस तरह का अगर भावना रहेगी, अगर आप लोग कोई कड़ा कदम नहीं उठाएंगे या कोई बात नहीं कहेंगे तो इस धरने का कोई मतलब क्या रहेगा। किसानों में तो बहुत नाराजगी, उनके सब्र का बांध टूट रहा है। ये सरकार की बात आप भगिनी की बताते हैं, वो भगिनी कुछ है नहीं। जो भगिनी हो तो हम 12 दिन तक यहीं बैठे नहीं, वो आके उठा जाते हैं और हमारा प्रश्न का सॉल्यूशन करते हैं। भगिनी वाला बिल्कुल झूठ बात है। वो संघ है, वो उसका काम कर रहे हैं। भारतीय किसान संघ किसानों के लिए है, वो काम कर रहे हैं, लेकिन ये सरकार भगिनी कुछ है नहीं। वो हमको भी पता है, और भगिनी है तो ऐसा क्यों कर रही है उसको भी पूछो। आपके आप भगिनी बोलते हैं, उसका प्रवक्ता भी बोलते हैं कि हम भगिनी है, तो भगिनी है तो उसको पूछो कि 12 दिन भगिनी क्यों इधर बैठी है। और दंडवत प्रणाम करके वो भगिनी संस्कार को बुलाना चाहिए क्या? भगिनी है तो उसको मान फेर कर बुलाना चाहिए। और मीटिंग में भी जीतू भाई वाघानी के साथ बैठक करने के भाई हमको पुलिस वाहन में लेके गया, वो भगिनी संस्था होती है क्या? उसको पूछो आप कि भगिनी संस्था किसको बोला जाता है। भाई साहब ऐसा नहीं होता है, भगिनी कुछ नहीं है। हम तो किसानों के काम करने वाले हैं, राष्ट्र के काम करने वाले हैं, इसलिए भगिनी कुछ नहीं है। लोग ये कहते हैं, दूसरे पक्ष के लोग ये कहते हैं कि किसान संघ को यहाँ मंजूरी नहीं है, फिर भी किसान संघ यहाँ बैठा है, सरकार कोई एक्शन नहीं ले रही है। तो इसका क्या मतलब हुआ? अगर कोई दूसरी संस्था होती, कांग्रेस होती, तो उसको मार के भगा देते यहाँ से, लेकिन आप लोग यहाँ बैठे हैं मंजूरी बगैर। उसका भी जवाब हमारे पास है। हमारे एक गुजरात के एक ज़िले में बंद का ऐलान था, सुनिए मेरी बात, आप भी सुनिए, वो आगे भी चलाइए। बंद के ऐलान में एक एम्बुलेंस आया था,
सुनिए, कोई भी आंदोलन ऐसा नहीं है, वो सब आंदोलन अराजकता फैलाते हैं, इसलिए उसको बैठने नहीं देते हैं। हम जिम्मेदारी के साथ बोलते हैं, कहीं भी हमारा एक भी कार्यकर्ता कहीं अराजकता नहीं फैलाता है। अगर अभी तक कोई पुलिस ने ऐसा किया नहीं है, अगर कुछ हमारा कार्यकर्ता का धीरज कम होगा, धीरज घटेगा, तब कुछ घटना भी बनेगी, वो भी सरकार की जिम्मेदारी है। मैं सरकार के अपने माध्यम से कहना चाहता हूँ कि ये सुलझाइए, नहीं तो अब धीरज घुटने से कुछ भी होता है। कहाँ किसी का वो लड़का भी कहीं तक पहुंच जाता है, तो जिम्मेदारी सरकार की रहती है। बाकी हमारा आंदोलन ऐसा है नहीं, हम पहले से सोच के बैठे हैं, ये धीरज रखना हमारा ही कार्यकर्ता रख सकते हैं। दूसरे की मैं ताकत से कहता हूँ, कोई संगठन की इतनी ताकत नहीं है कि एक भी हमारा विसल बजे तो हमारा कार्यकर्ता बैठ जाते हैं, दूसरा विसल बजे तो खड़े हो जाते हैं। आपको भी पता है कि 9 दिन 12 दिन में हमने कितना कार्यक्रम किया है। वो सरकार अभी बीजेपी की है, तो दीनदयाल जी का विचारधारा की सरकार है, उसके साथ हमने मालारोपण किया और उसका विचार में कुछ कमी है उसको भी प्रार्थना किया और रामधुन किया कि इसको विचार बदल गया है। वो भी हमारा एक कार्यक्रम रहा। माननीय वड़ा प्रधान इधर थे गुजरात में, तब भी हम के उसका मान रखकर उसके सामने हमारा कार्यक्रम था। वड़ा प्रधान के पास ये जवाब पहुंचा हो तो हमने उसके मान में कैंसिल किया, क्योंकि हम अराजकता वाले नहीं हैं, हमको राजनीतिक नहीं करने का है। हम किसी को भगिनी संस्था बंस्था हमारा कोई है नहीं, हम तो किसानों का काम करने वाले हैं और किसान के साथ हैं, रहेंगे। लेकिन वो बात भी पक्का है कि हम राजनीतिक करने वाले नहीं हैं, लेकिन जो राष्ट्र का काम है उसमें बिगाड़ने का हमारा कोई नहीं है। लेकिन जो कुछ प्रशासन ने अभी तक सही ढंग से हमारे साथ बातचीत किया है, प्रशासन का बहुत सरकार रहा, इसमें सरकार का कुछ नहीं है। अगर सरकार उसको बोलती है कि ये इसको उठा दो तो वो उसका काम करेगा, लेकिन हमको भी विश्वास है कि हमारा आंदोलन इस तरह से चल रहा है, किसी की ताकत नहीं है कि हमको उठाए। हाँ, उठेंगे हम, क्योंकि हमारा जब प्रश्न सॉल्यूशन होगा तब उठेंगे। एक अंतिम प्रश्न, खास करके सीएम यहाँ सामने आपसे आधे किलोमीटर दूर पर सीएम रोज आते हैं, यहाँ से कच्छ जाते हैं, यहाँ से नडियाद जाते हैं, यहाँ से पंचमहाल जाते हैं, लेकिन आधा किलोमीटर चल के आपके पास समाधान की बात करने नहीं आते हैं। देखो, वो पूरा गुजरात का राजा है, ऐसा तो हम सोचते नहीं है कि हमारे बीच में आए, लेकिन गुजरात का राजा को वो समझना चाहिए कि ये गुजरात का किसान मेरे सामने खड़ा है तो मैं क्या कर रहा हूँ, क्या मैं कर रहा हूँ। यदि बगल में ही इसका घर है, कल कुछ प्रोग्राम थे तो उसमें बहुत ही बैंडे बज रहे थे, तो इधर किसान रो रहा है, उसको सुनाई नहीं देती है क्या? वो राजा को हम ऐसे नहीं बोलते हैं कि आप इधर आओ, लेकिन उसकी वो बात करने के लिए उसके पास बहुत मंत्रिमंडल है, लेकिन किसी की सूझबूझ नहीं है, हमको पता चलता है। अब यानी कल की बैठक के बाद आप आगे की रणनीति तय करेंगे? जी, कल हमारा अखिल भारतीय महामंत्री, अखिल भारतीय राष्ट्रीय मंत्री, सब हमारे पूरे इंडिया के, पूरे भारतवर्ष के कोषाध्यक्ष भी हमारे कार्यालय में है। कल हमारा मीटिंग होने वाला है, मीटिंग पूरा होने से तक पता चलेगा। આપણે એક આગેવાન છે દાદા, સતત આપણે વાત કરતા રહીએ છીએ, રોજ અલગ અલગ વાતો થતી હોય છે। આજે 12મું છે, કેટલી નારાજગી છે અને સરકાર માટે કેટલી શરમજનક બાબત છે કે ખેડૂતો આજે અહીંયા બેઠા છે? શામળભાઈ ચૌધરી, પ્રાંત ઉપાધ્યક્ષ। આગળની સરકારો વખત પણ ખૂબ મોટો આંદોલનો કરેલો હતો અને એમાં 19 લોકોનો શહીદી કરી છે અને ત્યારે આ સરકાર બેઠેલી છે। આજે 27 વર્ષથી આ સરકાર સત્તા ઉપર છે। હવે જ્યારે જ્યારે આ પ્રશ્નો ઉપસ્થિત થયા ત્યારે સરકાર સાથે સંકલન પણ કર્યું છે, મળવાનું પણ થયું છે, ચર્ચાઓએ થઈ છે, પરંતુ કરી દેશું એવી જ વાતો થઈ છે અને એનો કોઈ જ અંત આવ્યો નથી આજ સમય સુધી। ના છૂટકે ખેડૂતોને અહીંયા ગાંધીનગરના ઓગણે બેસવાની ફરજ પડી છે। અત્યારે એવી પરિસ્થિતિ થઈ છે કે 2 મહિના સુધી સળંગ વરસાદ રહ્યો, ખેતરોમાં પૂરું વાવેતર પણ નથી થઈ શક્યું અને જે કોઈ વાવેતર થઈ ગયું છે ના ઉઘાડ કાઢ્યો છે, અત્યારે સાફસૂફી કરવાનું, પાણી આપવાનો સમય છે, એ બધું પડ્યું રહેવા દે અને આ ખેડૂત અત્યારે ગાંધીનગરના ઓગણે બેઠો છે
તો સરકારને વિચાર કરવો જોઈએ. અમે તો ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આવી સરકારને પ્રભુ સદબુદ્ધિ આપે અને આ કિસાનોનું પ્રશ્નોનું નિરાકરણ થાય. 12 દિવસ થઈ ગયા છે, તમે હવન પણ કર્યું હતું, ભગવાન એમને સદબુદ્ધિ આપે, પણ કંઈ સદબુદ્ધિ આવી લાગતી નથી. તો પછી હવે કરશો શું? કારણ કે હવન થઈ ગયા, તમે બલરામ ભગવાનની પૂજા કરી લીધી, તમામ અલગ અલગ પ્રકારના દેખાવો આ 12 દિવસમાં કર્યા, પણ હવે રણનીતિ શું રહેવાની છે? હવે રણનીતિ એ રહેશે કે અમે અમારું કર્મ છોડવાના નથી. એક ઉદાહરણથી વાત કરું તો એક વખત જ્યારે ચોમાસાની શરૂઆત હતી ત્યારે એક ખિસકોલીનો ઈંડો તળાવમાં પહેલું જ પાણી આવ્યું ને ડૂબી ગયો હતો. એટલે ખિસકોલી પાણીમાં કોરી થઈને પૂંછડી પટપટાઈ અને તળાવ ખાલી કરવાનો પ્રયત્નો કરી રહી હતી. એ દ્રશ્ય જોઈને એક સંત નીકળ્યા અને વાત કરી કે તું આ શું કરું છું? એટલે કહે કે આ તળાવ મારો ઈંડો પાણીમાં ડૂબાડ્યો છે. એ જ્યાર સુધી હું આ તળાવ ખાલી નહીં કરું ત્યાર સુધી મારું આ કર્મ ચાલુ રહે. એટલે એવું આ ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓનું કર્મ ચાલુ રહેશે. એ કદી પીછેહઠ નહીં કર અને અવિરત એ જે કોઈ પ્રદેશનો કાર્યક્રમ મળશે એને સફળ બનાવવાના પ્રયત્નો કરશે. ભલે આ ડિઝાઇન બદલાય, ગામડામાં જવું પડે તો નીચેથી પણ એનું કર્મ ચાલુ રહેશે. ખાસ કરીને ધીરે ધીરે ગાંધીનગર બંધ છે કે બીજા અલગ અલગ તાલુકાઓમાં પણ બંધની જે શરૂઆત છે ધીરે ધીરે થઈ રહી છે. હવે કાલે જે રીતે ચક્કાજામનો પ્રયત્ન પણ અલગ અલગ જિલ્લાઓમાં ખેડૂતોએ કર્યો છે, લાગે છે હવે કે ખેડૂતોની જે ધીરજ છે હવે ખૂટી રહી છે આના કારણે? ખેડૂતોનો તો આત્મવિશ્વાસ છે, ધીરજ ખૂટે એવું છે જ નહીં. જો ધીરજ ખૂટવાની હોત તો પોતાના ખેતરોમાં કામ કરતા હોત, અહીંયા ગાંધીનગરમાં આવીને ઢગલાબંધ બેસી ના જ્યાં હોત. પરંતુ આક્રમક છે ખેડૂતો, તો ગમે તે સંજોગોમાં લડી લેવાના મૂડમાં જ છે અને આગળની જે રણનીતિ થશે એ ભલે બરબાદ થઈ જાય પરંતુ પીછેહટ કરવાના નથી. સ્વાભાવિક છે કે જે રીતે ખેડૂતો પોતાની વાત મૂકી રહ્યા છે, અડગ છે, 12 દિવસ થઈ ગયા છે, પણ તેમની લાંબી લડાઈની જે રણનીતિ છે તે છે. એટલે સરકારે હવે જલ્દી તેમની વાત સાંભળવી જોઈએ તેવી માંગ તેઓ સતત કરી રહ્યા છે અને સાથે ગર્વિત ચીમકી પણ આપી રહ્યા છે અને એમને 1987નું આંદોલન પણ યાદ કરાવી રહ્યા છે. સહયોગી હિતેન્દ્ર બારોટ સાથે અનિલ પટેલ, પંચાયત ટીવી, ગાંધીનગર.